જિલ્લાના બહુચરાજી તાલુકાના સુરજ ગામની પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે। આ ટાંકી વર્ષ 1997માં બનાવવામાં આવી હતી। ટાંકીના પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે। ટાંકી પરથી પોપડા પડી રહ્યા છે, પરંતુ અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે આ ટાંકીની બરાબર નીચે જ આંગણવાડી અને નંદઘર આવેલા છે, જ્યાં દરરોજ નાના ભૂલકાઓ શિક્ષણ અને રમતગમત માટે આવે છે। આ ટાંકી ગ્રામજનો માટે ભયનો ઓથાર બની રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ જર્જરિત ટાંકીના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે, તો નીચે રમતા નાના ભૂલકાઓ અકસ્માતનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે આ મામલે સત્વરે કાર્યવાહી થવી જરૂરી છે। એટલે ટોંકું લગભગ 1997 થયેલું। એ ટોંકું અત્યારે હાલ જજરી હાલતમાં ઊભું જ છે। તમે તમારે જોવો તો જોઈ લો। અત્યારે હાલ એ બાજુમાં પડે તો આંગણવાડી છે, બાળ મંદિરે છે, બાજુમાં રેણા કહે છે। ભવિષ્ય પડે તો આનું શું થાય એ કોઈ નક્કી નહીં। હાલ જજરી હાલતમાં કમ્પ્લીટ ઊભું છે। ભુજના ખાવડા રોડ પર આવેલ ભારતનગરની પ્રાથમિક શાળામાં 150 વિદ્યાર્થીઓ શાળા છોડવા મજબૂર બન્યા છે। છેલ્લા 6 વર્ષથી શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા અને સ્વતંત્ર શાળાની માંગ કરી રહ્યા છે। અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓને શાળા છોડવી પડી। ભરતનગરના પ્રાથમિક શાળાના બાળકો હંગામી વર્ગખંડમાં અભ્યાસ કરતા હતા। મહેસાણાના કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલ કૌશલ્ય બંગલોઝમાં આવેલા પાણીની ટાંકી અતિ જર્જરિત હાલતમાં છે અને આ ટાંકી ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે। આ સોસાયટીને બન્યાને 18 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે। આ પાણીની ટાંકીમાંથી કૌશલ્ય બંગલોઝ નામની સોસાયટી સહિત કુલ 9 જેટલી સોસાયટીઓને પાણી પૂરું પાડવામાં આવે છે। 30,000 લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકી હાલ ખખડધજ બની છે। ટાંકીના સળિયા પણ બહાર આવી ગયા છે। આ ટાંકી ગમે ત્યારે પડી જાય તો નવાઈ નહીં, ત્યારે સોસાયટીના રહીશો દ્વારા અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્રના પેટનું જાણે પાણી ન હલતું હોય તેવું જોવા મળી રહ્યું છે। પાણી પુરવઠા અધિકારીને મેં અરજી કરેલી છે, તે 1 મહિનો થઈ ગયો છે। પરિસ્થિતિ સાવ જર્જરિત છે અને પડી જાય એવી છે, અને એનો કોઈ નુકસાન થશે અને કોઈ માણસ મૃત્યુ થશે તો એની જવાબદારી કોની? 30 મેં રજૂઆત કરી હતી લેખિતમાં, અને એના રજીસ્ટ્રેશન કરેલા છે। ભર ચોમાસે અમદાવાદમાં ટેન્કર રાજ ખાડિયા વિસ્તારમાં પાણીનો કકડાટ। પોળમાં ટેન્કર આવે ત્યારે જ પાણી મળે છે। અપાર્ટમેન્ટમાં રહેતા સિનિયર સિટીઝનને પાણી ઉપર પહોંચાડવા માટે મુશ્કેલી, તો ખાડિયા વિસ્તારમાં 100 થી 150 ટેન્કર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। એક ટેન્કર 12 થી 15 ફેરા કરે છે, ત્યારે સાંભળો સ્થાનિક લોકો શું કહી રહ્યા છે। હર ચોમાસું ચાલી રહ્યું છે, તેમ છતાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે, અને તેનું કારણ છે કે ખાડિયા વિસ્તારમાં જે પાણી સપ્લાય કરતી હતી એ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે। અત્યારે ખાડિયાના અલગ અલગ જે પોળ છે કે જ્યાં પાણી છે તે ટેન્કર દ્વારા છે તે મેળવવું પડે છે। મહિલાઓ છે વહેલી સવારથી ટેન્કરની રાહ જોતા હોય છે। બેન, કેટલા સમયથી આ ટેન્કરથી પાણી તમે? અમે લગભગ 8-9 દિવસ થઈ ગયા ટેન્કરથી જ પાણી ભરી છે। વચ્ચે તો સળંગ 4 દિવસ સુધી ટેન્કર નહોતું આવ્યું। અમે એટલા પરેશાન થઈ ગયા, અને અમારું ઘર 4થે માળ છે, 50 પગથિયાનું અમારું મકાન છે, અને અમે બંને માણસ સિનિયર સિટીઝન છે। મારો એક બાબો છે, હવે એ કમાવાનું કરે કે પાણીના ટેન્કર વાંહે ફરે? 3 કલાકથી સવારે 7 વાગ્યાના ટેન્કરની શોધમાં છે। એક દિવસ મોકલે છે, 2 દિવસ નથી મોકલતા। આજે મયુરભાઈએ ટેન્કર મોકલ્યું છે, પણ પરેશાની તો પારાવાર છે, ભયંકર છે, અને અમે બંને જણાને સખત પગનો દુખાવો છે, છતાં પણ પાણી માટે નીચે ઉતરવું જ પડે છે અમારે। તો આ બિલ્ડિંગ છે, આપ જોઈ શકો છો કે ઉપર જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે, કારણ કે પાણી નીચે ભરવા માટે આવવું પડે છે। આપ બેન ક્યાં રહો છો? અમે અહીંયા અંદર ગલીમાં સાવ ઊંડાણમાં અમારો ફ્લેટ છે। અમને પહેલેથી તૈયારી, અમને કીધું હોય કે આ રીતની પોઝિશન આવવાની છે તો અમને કહેવું તો જોઈએ ને, તો અમે તૈયારી કરી રાખીએ। મારા ઘરમાં ઓલમોસ્ટ 3 સિનિયર સિટીઝન છે, મારા ઘરમાં 2 લેડીઝ છે, 2 જેન્ટ્સ છે, 2ની નોકરી જવાનું હોય। અમારી લેડીઝ ક્યાં સુધી દોડીએ? ઓલમોસ્ટ મારા ઘરમાં બધું કામ અટકી ગયું છે પાણી વિના। રસોઈ પાણી બધું ઓલમોસ્ટ બધું અટકી ગયું છે મેડમ। એમને કહેવું જોઈએ। હમણાં જ મારો ભાઈ ગયો છે સર્વિસ ઉપર, એનો હાફ ડે ગણાશે। આ ભાઈ બી એમની જોબ છોડીને ઊભા છે, એમનો બી હાફ ડે ગણાઈ જશે। તો
અત્યારે જોબ છોડીને પણ પાણી માટે ઊભું રહેવું પડે છે. આપ ક્યાં જોબ કરો છો? મારે એકચ્યુઅલી સીસીટીવી કેમેરાનું કામ છે અને અમે લગભગ સવારે 7:30 અહીંયા પાછળ પડ્યા છીએ ત્યારે તમે એ લોકો મીડિયાવાળા આવ્યા ત્યારે એ લોકોએ ટેન્કર મોકલ્યું. બાકી બહુ પારાવાર તકલીફ પડે. સિનિયર સિટીઝન છે, બરાબર, પોળવાળા રહીશો છે અને અમારા ફ્લેટ અંદર છે તો બિલકુલ તકલીફ પડે છે કે લઈ જવું કઈ રીતે પાણી. તાત્કાલિક આનું નિરાકરણ લાવે ગવર્મેન્ટ, એવું અમે ગવર્મેન્ટ જોડે આશા રાખીએ છીએ. કેટલા વાગે આવે છે? રોજ આવે છે ટેન્કર? ના, રોજ નથી આવતા, બોલાવવા જવું પડે છે. અમે સવારે 7:30 અમે ફોન કરીએ છીએ. અત્યારે મીડિયાવાળા આવ્યા ત્યારે ત્યાં ટેન્કર આવ્યું. તો ટેન્કર કેવું છે કે ટેન્કર છે સમયસર નથી આવતું. જે લોકો નોકરી કરી રહ્યા છે એ લોકો સમયસર પાણી ભરવાના કારણે નોકરી ઉપર નથી પહોંચી શકતા, જેના કારણે હાફ ડે પણ પડે છે. અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોજ તો ટેન્કર નથી આવતું તેવું પણ લોકોનું કહેવું છે. એટલે કે તંત્રને વિનંતી કરી રહ્યા છે કે આ પાણીની સમસ્યાનું સમાધાન કરે, કારણ કે જે એપાર્ટમેન્ટમાં રહે છે એ લોકો છે, સિનિયર સિટીઝનો છે, તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે નવી ટાંકી ના બને ત્યાં સુધીમાં જો ટેન્કર આવશે અને ટેન્કર સમયસર ના આવે તો પણ લોકોને મુશ્કેલી પડશે. દાહોદમાં SBIમાં લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોટી રીતે લોન અપાવવાનું મોટા પાયે ચાલતું હતું કૌભાંડ. અરજદારની લોન મંજૂર થયા બાદ 2 થી 3 લાખ રૂપિયા કમિશન પેટે લેવાતા હતા. તો ઇઝી ફાઇનાન્સના 3 લોન એજન્ટ ઝડપાયા છે. લોન કૌભાંડમાં સંડોવાયેલ બેંક મેનેજર ગુરમીતસિંહનું કમિશન એજન્ટો દ્વારા જબલપુર તેના ભાઈ સુમિતસિંહ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતું હતું. પોલીસે 3 આરોપી લોન એજન્ટોને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના. સુરતમાં જન્માષ્ટમી પહેલા જુગારધામ ઝડપાયું છે. ઉત્તરાણ વિસ્તારમાંથી ઝડપાયું છે જુગારધામ. 9 વેપારીઓ જુગાર રમતા ઝડપાયા છે. તુલસી આર્કેટની ઓફિસ નંબર 207માંથી ઝડપાયું છે જુગારધામ. તો રોકડા રૂપિયા અને 11 મોબાઈલ સહિત 2.69 લાખની મત્તા જપ્ત કરવામાં આવી છે. હીરા, સાડીના લેસ સહિત અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓની અટકાયત કરવામાં આવી છે. ધરતી પરનું બીજું સ્વર્ગ એટલે સાપુતારા, જ્યાં ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. હરિયાળીનો આનંદ માણવા લોકો ખાસ ચોમાસાના 4 મહિના દરમિયાન સાપુતારાની મુલાકાત લેતા હોય છે. ચોમાસાની મજા માણવા દક્ષિણ ગુજરાતના લોકો પરિવાર સાથે સાપુતારા પહોંચી રહ્યા છે. તો વાદળો જાણે કે જમીન પર આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ધરતી ઉપરનું પહેલું સ્વર્ગ એ કાશ્મીર છે અને ગુજરાત, અને તેમાં પણ દક્ષિણ ગુજરાતનું સ્વર્ગ સાપુતારાને કહેવામાં આવે છે. કારણ કે ચોમાસાના 4 મહિના લોકો પરિવાર સાથે પહોંચે છે ડાંગના જંગલમાં, કારણ કે ડાંગના જંગલ લીલાછામ અને એકદમ હરિયાળા હોય છે. લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. અને ડાંગના જંગલોમાં આવેલું આ સાપુતારા કે જે હિલ સ્ટેશન ધુમ્મસથી નહીં પણ વાદળો લોકોને મળવા પહોંચતા હોય છે. અને આ 4 મહિનાનો સમય લોકો ચોમાસાની મોજ કરવા પરિવાર સાથે પહોંચતા હોય છે આ હિલ સ્ટેશન પર, કારણ કે હાઇટ ઉપર આવેલું હોવાને લઈને વાદળો લોકોને મળવા પહોંચતા હોય છે. અને જે પ્રકારે ધીરી ગતિએ વરસાદ થતો હોય છે ત્યારે વરસાદની મોજ કરવા લોકો પરિવાર સાથે દક્ષિણ ગુજરાતના લોકો સાપુતારા ખાતે પહોંચતા હોય છે. ખાસ કરીને લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા એક ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાતનું આ સ્વર્ગ કરાતું સાપુતારા હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાપુતારા. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ. શહેરમાં સવારથી જ વરસાદી ઝાપટા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા. તો ખેતરોમાં લહેરાતા પાક પર વરસી રહ્યું છે કાચું સોનું. જિલ્લામાં સાર્વત્રિક વરસાદની રાહ જોતા ખેડૂતો. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જશપુરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી જ પાણી. તો નદીઓ જોખમી રીતે વહી રહી છે. અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે. લોકો જોખમી રીતે પસાર થતા જોવા મળી રહ્યા છે. રોડ પર પાણી ભરાયેલા હોવાના કારણે વાહન ચાલકોને ખાડા દેખાતા નથી, જેથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. તેને હવામાન વિભાગની આગાહી. આજથી 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ રહેશે. આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें हम आज डे 1 की बात करेंगे। तो जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली, छोटा उदयपुर, नर्मदा और तापी डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, अमरेली, भावनगर और राजकोट और साथ में गिर सोमनाथ और दीव शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, मोरबी और साथ में राजकोट, अमरेली, गिर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट।